Hello student, how are you? Myself Rajesh Chauhan. Today's date 19 February 2021, Standard 4, સબ્જેક્ટ ગુજરાતી. તો સ્ટુડન્ટ આજનો આપણો વિષય છે ગુજરાતી અને આપણે જોઈ રહ્યા છીએ રિવિઝન. ઓકે સ્ટુડન્ટ? હા તો સ્ટુડન્ટ આજે આપણે જોવાના છે આપણી ગુજરાતી જે બુક છે એની પાછળના ભાગમાં પૂરક વાચન અને એમાં છે પોએમ નંબર 1 સાદ કરે છે. જો સ્ટુડન્ટ સાદ કરે છે એના પછી એક ચિહ્ન આપવામાં આવ્યું છે, એ ઉદ્ગાર ચિહ્ન છે. શું છે? ઉદ્ગાર ચિહ્ન. સાદ કરે છે જે કવિતા છે તેના કવિ છે પ્રહલાદ પારેખ, એટલે કે પ્રહલાદ પારેખે આ કવિતા લખેલી છે. આ એક સુંદર મજાનું કાવ્ય છે અને આ જે કાવ્ય છે એ સુંદર રાગમાં ગાઈ શકાય એવું પણ છે. ઓકે સ્ટુડન્ટ, આવો જોઈએ આપણે આ પોએમ. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે, ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ. સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગર માળ, મને એ સાદ કરે છે રે. બનવાટાને સાદ કરે છે નાનકું એક તળાવ, કામણી વેડા રોજ બોલાવે એક એવો છે ડાળ, મને એ સાદ કરે છે રે. નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી હાર, સાદ કરે છે જંગલ કેરી કેમ કરું હું વાર, મને એ સાદ કરે છે રે. આભ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં, રોજ ઈશારે એ બોલાવે આવ અલ્યા અહીંયા, મને એ સાદ કરે છે રે. સ્ટુડન્ટ આ જે કાવ્ય છે પ્રહલાદ પારેખે લખેલું છે, એટલે કે આ કાવ્યના કવિ પ્રહલાદ પારેખ છે. અને આમાં તમે જોઈ શકો છો કે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ ઘણી જગ્યાએ થયો હોય એવું આપણને લાગે છે, એટલે કે ઉપયોગ ઉદ્ગાર ચિહ્નનો કરેલો છે. એટલે કે ભાવ કે લાગણી દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ કાવ્યમાં ભાવ અને લાગણીઓ દર્શાવવામાં આવી છે, એટલે અહીંયા ઉદ્ગાર ચિહ્નના ઉપયોગ કરવામાં આવેલા છે. ઓકે, આપણે એની સમજૂતી જોઈએ તો સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે એટલે કે બોલાવા માટે મોટો અવાજ કરે છે, બૂમ કરે છે, બોલાવા માટે મોટો અવાજ કરે છે, એટલે કે સાદ કરે છે. ને દિલ હરે છે રે એટલે કે મને બોલાવી અને મારું જે હૈયું છે એ હરી લે છે, અને મને એટલે કે મને બોલાવવા માટે મોટા મોટા અવાજો કરે છે. શું કહે છે કવિ આગળ કે ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ. કવિને સાદ કરે છે એટલે કવિને બોલાવવા માટે મોટા અવાજો કરે છે. તો કોણ કરે છે? તો ગામના પાદર એટલે ગામના સીમમાં એક ઝાડવાની ડાળી છે, ઝાડવાની ડાળ છે, એ ડાળ રોજ બપોરે કવિને બોલાવવા માટે સાદ કરે છે. કવિ કહે છે કે ગામને પાદર રોજ બપોરે જે ઝાડની ડાળ છે એ મને બોલાવવા માટે સાદ કરે છે. સાદ કરે છે સોજને ટાણે. શું કહે છે કે જ્યારે સોજનો સમય થાય છે, સંધ્યાનો સમય થયા છે, ત્યારે મને મોટા મોટા અવાજો કરીને બોલાવતા હોય એવું લાગે છે. પણ તો કે દૂર જે ડુંગર માળ આવેલી છે, ડુંગરની હાર માળાઓ આવેલી છે, દૂરની એક ડુંગરો આવેલા છે, એ ડુંગરાઓ મને એ સાદ કરે છે, એટલે કે મને બોલાવવા માટે મોટા મોટા અવાજો કરે છે. ભનવાટાને સાદ કરે છે નાનકું એક તળાવ. હવે જુઓ, જ્યારે કવિ પોતાના ઘરે ભણવા માટે બેસે છે ત્યારે એમને એવું લાગે છે કે આજે નાનકું ગામની અંદર એક તળાવ આવેલું છે નાનકડું, એ તળાવ કવિ જ્યારે એ તળાવમાં રમ્યા હતા, એમાં સ્નાન કર્યા હતા, તો એ સમય કવિને યાદ આવે છે. અને કવિને એવું લાગે છે કે ભણવા જ્યારે એ બેસે છે ત્યારે જે નાનકડું એ તળાવ છે, એ તળાવ કવિને બોલાવતું હોય એવો કવિને ભાસ થાય છે. કામણી વેડા રોજ બોલાવે એક એવો છે ઢાળ. હવે જો જ્યાં દૂર દૂર એક ઢાળ આવેલો છે, ઢાળ, એ ઢાળમાં કવિ જ્યારે બાળપણમાં જ્યારે નાના હતા ત્યારે રમતા હતા, હે ને, તો એ જે ઢાળ છે એ ઢાળ કામણી વેળા જ્યારે થાય છે ત્યારે રોજ કવિને એ ઢાળ બોલાવતો હોય એવો કવિને લાગે છે. કવિને મોટી બૂમો પાડી અને બોલાવે છે. કામણી વેડા એટલે કે સમય અથવા તો વખત. નદીઓ કેરી ભેખડ પેલી,
ભેખડ એટલે ટેકરાનો ખૂણો. નદીઓ ઉપર આમ ઊંચા ઊંચા આમ ટેકરા હોય ને એને ભેખડ કહેવાય. શું કહે છે? નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હાર. નદીઓની અંદર જે ભેખડો આવેલી છે એ ભેખડો ઉપર ચડી ચડીને આ કવિ જે છે એ ભૂચકા મારતા હતા નદીમાં. તો એ કવિની જે ભેખડ છે એ યાદ, અને જે ખેતરોની હારમાળાઓ જે છે નદીને કિનારે ઉપર કિનારા ઉપર જે ખેતરો આવેલા છે એ ખેતરોની જે હારમાળાઓ છે એ કવિને બોલાવતા હોય એવું લાગે છે. સાદ કરે છે જંગલ કેરી. જંગલ કેરી એટલે જંગલમાં આવેલો સાંકડો રસ્તો, નાનો એવો રસ્તો. સાદ કરે છે જંગલ કેરી, કેમ કરું હું વાર, મને એ સાદ કરે છે. એટલે કે જંગલની અંદર જે નાનકડો એ રસ્તો આવેલો છે, સાંકડો એ રસ્તો આવે છે, એ મને મોટી મોટી બૂમો કરી અને બોલાવતા હોય એવું લાગે છે. બરાબર. તો હું શા માટે વાર કરું? મને બોલાવે છે તો મારે વાર કરવી જોઈએ નહીં, એટલે કે સમય લગાડવો જોઈએ નહીં, મારે તરત ત્યાં જવું જોઈએ. હવે આગળ કવિ કહે છે કે આભ અડે જો દૂર જમીને. આપણે જ્યારે આમ જોઈએ તો જે આપણે આકાશ છે, તો આકાશ દૂર દૂર આપણે જ્યારે જોઈએ ત્યારે જમીનને ટચ થતું હોય એવું લાગે છે, અને એને ક્ષિતિજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્ષિતિજ. જ્યાં આભ અને ધરતી ભેગા થતા હોય એવું લાગે તો ત્યાં ક્ષિતિજ કહેવામાં આવે છે. તો શું કહે છે કવિ કે આભ અડે જો દૂર જમીને. કોણ છુપાયું ત્યાં, એટલે કે ત્યાં કોણ સંતાઈ રહ્યું છે? અને રોજ એ પણ મને ઈશારો કરી અને બોલાવે છે. એટલે કે ત્યાં પ્રભુ જે સંતાયા છે એ મને ત્યાં ઈશારા કરીને બોલાવતા હોય એવું લાગે છે, અને કહે છે કે આવ અલ્યા અહીંયા, તું અહીંયા આવી જા, મને એ બોલાવે છે, મને એ સાદ કરે છે. તો સ્ટુડન્ટ અહીંયા આ સુંદર મજાનું કાવ્ય છે અને ગાઈ શકાય તેવું પણ કાવ્ય છે. એના શબ્દ સમજૂતી જોઈએ તો સાદ એટલે બોલાવવા માટે કરેલો મોટો અવાજ. ટાણું એટલે કે સમય અથવા તો વખત. ડુંગર માળા એટલે ડુંગરાની હારમાળા. વેળા એટલે પણ સમય અથવા તો વખત થાય. ભેખડ એટલે ઝઝૂમતો ટેકરાનો ખૂણો અથવા કરાર. અને જંગલ કેરી એટલે જંગલનો સાંકડો પગરસ્તો. જંગલનો સાંકડો પગરસ્તો. આમાંથી કેટલાક પ્રશ્નો પણ આવી શકે છે સ્ટુડન્ટ, આપણે જોઈએ તો ગામડે પાદર બપોરે કવિને કોણ સાદ કરે છે? તો એનો ઉત્તર એવી રીતે લખી શકાય કે ગામને પાદર બપોરે કવિને ઝાડવાઓની જે ડાળ છે એ સાદ કરે છે. ભણવાના સમયે કવિને કોણ બોલાવે છે? તો ભણવાના સમયે કવિને ગામમાં આવેલું નાનકડું તળાવ બોલાવે છે. તો આવા કેટલાક પ્રશ્નો સ્ટુડન્ટ આ કાવ્યમાંથી પૂછાઈ શકે છે. હવે સમાનાર્થી શબ્દો પણ કેટલાક છે. તો વેળા એટલે સમય, વખત અથવા ટાણું. સમય તો વખત, વેળા અને ટાણું. કેરી તો સાંકડો રસ્તો અથવા તો પગ રસ્તો. અને ડુંગરનો સમાનાર્થી શબ્દ થાય છે પહાડ અથવા પર્વત. ઓકે સ્ટુડન્ટ, તો આનાથી આપણી પોએમ નંબર 1 એ આપણે જોઈ ગયા. હવે છે સ્ટુડન્ટ તમારે ચેપ્ટર નંબર 2 પૂરક વાચનનું, જેનું નામ છે કસ્તુરબા. જેનું નામ છે કસ્તુરબા. એટલે કસ્તુરબાના નામ ઉપરથી આમ તો આપણે બધા એમને ઓળખી જઈએ છીએ. બરાબર. એમનું નામ પડતો જ આપણને ખ્યાલ આવી જાય છે કે કસ્તુરબા ગાંધી, જે ગાંધી બાપુ હતા આપણા, જે આપણને આઝાદી અપાવી અને આઝાદીની ચળવળમાં જેમનો મુખ્ય ભાગ હતો એવા મોહનચંદ કરમચંદ ગાંધી, જેને આપણે મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ, એવા ગાંધી બાપુના ધર્મપત્ની હતા. અને આ કસ્તુરબાએ પણ ગાંધીજી સાથે મળીને સ્વતંત્રતાની ચળવળમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપેલો છે. તો આપણે જોઈએ કસ્તુરબા ચેપ્ટર. જો ગાંધીજીને આપણે બાપુના વહાલ સોયા નામથી યાદ કરીએ છીએ, તો કસ્તુરબાનું નામ આવતો આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્ગાર ઉમળકા સાથે નીકળે છે. અહીંયા ઉમળકા જે શબ્દ આપેલો છે એનો અર્થ આનંદ એવો થાય છે. ઉમળકા જે શબ્દ આપેલો છે એનો અર્થ આનંદ, આનંદથી એમ, અથવા ઉત્સાહ. ગાંધીજી મહાન બન્યા
તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો. હવે કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને 1869 એટલે 1869ના એપ્રિલ માસમાં થયો હતો. જો કસ્તુરબાનો જન્મ અંડરલાઇન કરજો સ્ટુડન્ટ આપની બુકમાં પેન્સિલથી કે કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સન 1869ના એપ્રિલ માસમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વજ્રકુંવર હતું. જો સ્ટુડન્ટ કસ્તુરબાનો જન્મથી લઈ અને વજ્રકુંવર હતું ત્યાં સુધી તમારે અંડરલાઇન કરી દેવાની છે પેન્સિલથી. ઓકે. નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું લગ્ન થયેલું. હવે આ કસ્તુરબાનું લગ્ન ખૂબ જ નાની ઉંમરે થઈ ગયેલું. બહુ ઓછું ભણેલા પણ ઘણા જાણકાર, સમજુ અને સુશીલ. ગાંધીજીની નાની મોટી બધી વાતોમાં તેમને સાથ આપી બધી લડતોમાં તે હંમેશા મોખરે રહેતો. મોખરે એટલે કે આગળ રહેતો. એની શરૂઆત થઈ આફ્રિકાથી અને આ જે આઝાદીની ચળવળની જે શરૂઆત થઈ એ ક્યાંથી થઈ તો આફ્રિકાથી. ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી. એમાં સ્ત્રીઓને જોડાવાનું વિચાર્યું અને પહેલ કરી કસ્તુરબાએ. આ નાનું સૂનું પગલું ન હતું. હવે જ્યારે સ્વતંત્રતાની જે ચળવળમાં જ્યારે લડતમાં જોડાવાનું થયું ત્યારે વિચારવામાં આવ્યું કે સ્ત્રીઓને પણ એમાં જોડાવવું. ત્યારે સૌપ્રથમ એટલે કે સૌપ્રથમ કસ્તુરબા જોડાયા હતા. બા જેલમાં તો ગયા પણ એમને બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી. બીજાના હાથનું રાંધેલું એટલે બીજાએ જે જમવાનું બનાવ્યું હોય એ જમવાનું ખાવાની ના પાડી. અને એમને વિચાર્યું કે જો ફળ મળે તો જ ખાવું, નહીં તો ભૂખે દેહ પડે તો ભલે. દેહ પડવો એટલે કે મૃત્યુ થવું. અહીંયા એક રૂઢિપ્રયોગ છે, દેહ પડવો એટલે કે મૃત્યુ થવું. દેહ પડે તો ભલે એટલે કે મૃત્યુ થાય તો ભલે આવે, પણ આપણે બીજાના હાથનું જે રાંધેલું હોય એ ખાવું નહીં. અને જો ફળ મળે તો ખાવા, નહીં તો ભૂખ્યા રહેવું એમ. એવો પોતાનો નિશ્ચય એમને સત્તાવાળાઓને જણાવ્યો અને એવો એમને પોતે નિર્ણય કરી અને જે સત્તાવાળા હોય, જેલના અધિકારીઓ હોય એમને જણાવ્યું. જેલ સત્તાવાળા મક્કમ રહ્યા. મક્કમ રહેવું એટલે અડગ રહ્યા. એમને કસ્તુરબાને ફળ આપ્યા નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ બાના નકોરડા ઉપવાસ શરૂ થઈ ગયા. હવે જ્યારે તેમને બીજાના હાથનું ખાવાની નિર્ણય કર્યો કે બીજાના હાથનું ખાવું નહીં અને ફળ મળે તો ખાવું, એટલે આ જેલવાળા પણ મક્કમ રહ્યા. એમને બાને ફળો આપ્યા નહીં. એટલે બાના નકોરના એટલે કંઈ પણ ખાધ્યા વગરના ઉપવાસ, કંઈ પણ ખાવું નહીં તે. એટલે કે બાના નકોરડા ઉપવાસ શરૂ થઈ ગયા. જેલવાળા ઢીલા પડ્યા. 5 દિવસને અંતે બાને થોડાક ફળ આપ્યો. જેલવાળા થોડા ઢીલા પડ્યા અને 5 દિવસ સુધી પણ આ કસ્તુરબાએ અન્નનો દાણો મોં પર મૂક્યો નથી. એટલે 5 દિવસ પછી આ જેલ સત્તાવાળાઓએ બાને થોડોક ફળ આપ્યો. એટલાથી પેટ પૂરું ભરાય એમ ન હતું, પણ બાએ ચલાવી લીધું. આ રીતે 3 મહિનાનું સખત તપ કરી બા જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે હાડપિંજર જેવો બની બહાર આવ્યો. આવો હતો ટેકીલો અને ધર્મપરાયણ આપનો બા કસ્તુરબા. જો આવો અડગ હતો આપણો કસ્તુરબા એમ. આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. હવે જ્યારે આફ્રિકાથી દેશમાં પાછા આવ્યા ગાંધી બાપુ ત્યારે આપણી સાબરમતી નદીને કાંઠે એટલે કિનારે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરવામાં આવી. આજે એ સાબરમતી આશ્રમના નામે ઓળખાય છે. હવે જે સત્યાગ્રહ આશ્રમ હતો એ આજના સમયમાં સાબરમતી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. તે વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી અને એ જે સમય હતો એ સમય દરમિયાન ત્યાં જે આશ્રમના માણસો સિવાય બીજી કોઈ વસ્તી ત્યાં હતી નહીં. ને મકાન પણ 2-3. આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા ને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા. આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. ગાંધીજીએ આશ્રમના લોકોને એ કામ સંભાળી લેવા સૂચવ્યું અને બાએ બાપુજીના બોલ ઉપાડી લેવા
એટલે કહ્યું હોય એ તરત જ કામ કરવું. તે ડરામની જગ્યાએ બા ગયા. બાને શું કામ આપવું એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ. હવે જ્યારે આશ્રમમાં આ કસ્તુરબા ગયા ત્યારે જે વ્યવસ્થાપકો હતા આશ્રમના એમને થયું કે આપણે બાને શું કામ આપવું, એવી મૂંઝવણ પડવા લાગી. તો બાએ કહ્યું, કેમ કામ નથી બતાવતા? ગાયો માટે ગવાર નથી ભરડવાના? અને તેમને ઘંટીનો કબજો લઈ લીધો. નાનકડા ને નાજુક બોધાના બાને દળતા જોઈને સૌને ભારે ઉત્સાહ આવ્યો ને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. હવે આ જે બાને કામ કરતા જોઈ અને જે આ વ્યવસ્થાપકો હતા, સત્તાવાળા હતા, એમને પણ ખૂબ જ ઉત્સાહ આવી ગયો. એટલે આશ્રમનું વાતાવરણ ખૂબ જ ખીલી ઉઠ્યું અને બધાને કામ કરવાનો ઉત્સાહ જાગ્યો. બાપુજી સેવાગ્રામ હતા ને બા મરોલી ગયા હતો. હવે બાપુજી ક્યાં હતા? સેવાગ્રામ. અને બા હતો એ મરોલી ગયો હતો. ત્યાંથી તે આવવાનો હતો અને જે ગાડીમાં તે આવવાનો હતો તે સવારની ગાડીમાં બા આવી શક્યો નહીં. એ ટાપટીવેલી ગાડી સુરતથી આવતી હતી. બા સવારે ન આવ્યો એટલે એમને મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું, બા અત્યારની ગાડીએ તો આવશે ને? સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવતો વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું. હવે જો સાંજની ગાડી જે છે એ મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવવા માટે વધારે પૈસા ખર્ચવા પડે એવું હતું. પેલી બહેનનો સવાલ સાંભળતો બાપુજીએ કહ્યું, જો બા પૈસાદારોનો બા હશે તો અત્યારે આવશે ને ગરીબોનો બા હશે તો ટાપટીવેલીમાં સવારે આવશે. અને ખરેખર બા બીજે દિવસે સવારે જ આવ્યો ને સૌને લાગ્યું કે બા સાચે સાચ ગરીબોનો ને લોકોનો બા છે. હવે જ્યારે બા મરોલી ગયો હતો ત્યારે એમને ગાડી છૂટી ગઈ ટાપટીવેલી અને સાંજની ગાડી હતી, પરંતુ તે મુંબઈ થઈને આવતી હતી. એટલે મુંબઈ થઈને આવતી ગાડીની અંદર વધારે પૈસાનો ખર્ચ કરવો પડે એવું હતું. એટલે બા સાંજે ન આવતો સવારે આવ્યો હતો. આવો આપણો બા બાપુજીના જીવનસાથી હતો અને આવો આપણો આ કસ્તુરબા આપણા બાપુજી એટલે કે ગાંધીજીના જીવનસાથી હતો. તેમનામાં જીવનસાથી એટલે કે જીવનભર સાથે રહેનાર પતિ કે પત્ની. ઓકે, તેમનામાં અખૂટ શક્તિને શ્રદ્ધા હતો અને એમનામાં ખૂબ જ શ્રદ્ધા હતી. 1942ની હિન્દ છોડોની લડતમાં 1942 હિન્દ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગા ખાન મહેલમાં તે કેદી બનીને ગયો. હવે 1942ની અંદર જ્યારે હિન્દ છોડોની લડત ચલાવવામાં આવી ત્યારે તે બાપુજી સાથે પૂનાની આગખાના મહેલમાં તે કેદી બનીને ગયો. ત્યાં જ 22મી ફેબ્રુઆરી ઈસવીસન 1944ના રોજ એમનો દેહ પડ્યો. દેહ પડ્યો એટલે કે મૃત્યુ થવું. દેહ પડવો એટલે મૃત્યુ થવું. તો જ્યારે 1942માં જેલમાં પુરાયા અને 22મી ફેબ્રુઆરી 1944ના રોજ એમનું મૃત્યુ થયું. આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે. જો ખૂબ જ સરસ આ કસ્તુરબા વિશે આપણને પાઠ આપવામાં આવ્યો છે. એની શબ્દ સમજૂતી જોઈ લઈએ સ્ટુડન્ટ. તો ઉમર કો તો કામ કે પસંદની વ્યક્તિ જોઈ મોં પર દેખાતો ઉત્સાહ. સુશીલ તો સારા ચારિત્ર્યવાળો. સુશીલ તો સારા ચારિત્ર્યવાળો. દેહ તો કાયા અથવા શરીર. નિશ્ચય તો નક્કી કરવું. મક્કમ તો નિશ્ચયને વળગી રહેવું. નકોરડા તો કશું ખાધા વિનાનો કોરો ઉપવાસ. ટેકીલા તો નિર્ણય ન બદલનાર. ધર્મપરાયણ ધાર્મિક વૃત્તિવાળા. વ્યવસ્થાપક વ્યવસ્થા કરનાર. ગવાર એક વનસ્પતિ ગુવાર. બાંધો શરીરનું બંધારણ. ટાપટીવેલી એક ટ્રેનનું નામ. જીવનસાથી જીવનભર સાથે રહેનાર. અખૂટ તો ખૂટે નહીં એવું. અને આ ચેપ્ટરમાંથી કેટલાક રૂઢિપ્રયોગો પણ સ્ટુડન્ટ આપણને મળે છે. જોઈએ. મોખરે રહેવું તો આગળ રહેવું અથવા સક્રિય રહેવું. દેહ પડવું તો મૃત્યુ થવું અથવા અવસાન થવું. ઢીલા પડવું તો નરમ થવું. આનાકાની કરવી તો હાના કરવી. બોલ ઉપાડી લેવો તો પડકાર ઝીલી લેવો. વાતાવરણ ખીલી ઉઠવું. વાતાવરણ જીવંત બની રહેવું.
ઓકે, આમાંના કેટલાક પ્રશ્નો પણ છે સ્ટુડન્ટ કે કસ્તુરબાનો જન્મ ક્યાં અને કઈ સાલમાં થયો હતો? આપણે અંડરલાઇન કરાવી છે. તો કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં ઈસવીસન 1869ના એપ્રિલ માસમાં થયો હતો. સેકન્ડ, કસ્તુરબા જેલમાં ગયો ત્યારે શું નિશ્ચય કર્યો? તો જ્યારે કસ્તુરબા જેલમાં ગયો ત્યારે નિશ્ચય કર્યો કે બીજાના હાથનું રાંધેલું ખાવું નહીં. જો ફળ મળે તો જ ખાવું, નહીં તો ભૂખ્યા રહેવું. દેહ પડે તો ભલે પડે. ગાંધીજીએ સ્થાપેલો આશ્રમ કયા નામે ઓળખાય છે? તો ગાંધીજીએ સ્થાપેલો સત્યાગ્રહ આશ્રમ આજે સાબરમતી આશ્રમના નામે ઓળખાય છે. આશ્રમમાં બાએ કયું કામ સ્વીકારી લીધું? તો આશ્રમમાં બાએ ઘંટીનું કામ સ્વીકારી લીધું, જેમ કે ગાયો માટે ગવાર બદલવાનું, દળવાનું. બોલ ઉપાડી લેવો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો બોલ ઉપાડી લેવો એનો અર્થ થાય છે પડકાર ઝીલી લેવો, અને એનું વાક્ય થાય છે કસ્તુરબા દરેક કઠિન કામનો બોલ ઉપાડી લેતા હતા. તો બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા. ઓકે સ્ટુડન્ટ, તો આજનો આપણું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ.